છે લાલજીભાઈ, જિગ્નેશભાઈ, જીવણભાઈ, ગઈકાલે રાતની ઘટના તમને કહું, 327 ખેડૂતોને આજની તારીખમાં કલેક્ટરે સુનાવણી માટે બોલાવ્યા હતા. અમે કહ્યું કે અમે તો ખેડૂત છીએ, સુનાવણીમાં અમારું ટ્રેક્ટર લઈને આવ્યું. ભાઈ અમે ખેડૂત છીએ, અમારું ટ્રેક્ટર લઈને તમે જવા ના કેમ પાડો? રાતના 8 વાગે ગુજરાતમાં પહેલી વખત કલેક્ટર કચેરી ખુલી. રવિવારના દિવસે 8 વાગે રાત્રે કલેક્ટર કચેરી ખુલી. ખેડૂતોને ફોન કર્યા રાતના 11 વાગ્યા સુધી કે આવતીકાલે કલેક્ટર સાહેબને અચાનક એક કામ આવી ગયું, કાલની સુનાવણી રદ કરીએ છીએ. આ ડર અમને ગમ્યો. ખેડૂતોનો જે આ ડર ઉભો થયો ને સરકારને, રવિવારના દિવસે રાત્રે 8 વાગે ખેડૂતને ઉઠાડે કે તમને વોટ્સઅપ કર્યું છે, જો આવતીકાલની સુનાવણી રદ કરીએ છીએ. મિત્રો પણ છે, અગાઉ કેટલી સુનાવણીઓ કલેક્ટરે વીસી હોવાના કારણે, અગત્યની મીટિંગ હોવાના કારણે રદ કરી. ક્યારેય ખેડૂતને સામેથી ફોન નથી કર્યો, વકીલને સામેથી ફોન નથી કર્યો. અહીંયા રાત્રે 11 વાગ્યા સુધી ફોન કર્યા. શું કામ? કે ખેડૂતો ટ્રેક્ટર લઈને ના આવે એટલે. કચ્છના આવતા ખેડૂતોને રોકવામાં આવ્યા. વાવ, થરાદ, બનાસકાંઠા, સુરેન્દ્રનગરના આવતા ખેડૂતોને રોકવામાં આવ્યા. જામનગરના ખેડૂતોને આવતા રોકવામાં આવ્યા. રાજકોટથી આવતા ખેડૂતોને રોકવામાં આવ્યા. કેટલી વાર રોકશો? કેટલા દિવસો રોકશો? ક્યાં સુધી રોકશો? ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ ખેડૂતોને જાગૃતિ આપી છે. 1885 ના ટેલિગ્રાફ એક્ટ થી લઈ અને 2025 કેન્દ્ર સરકારની એસઓપી સુધી ખેડૂતોને માહિતગાર કર્યા છે. અને હજી તો અમે સેમિનાર કરવાના છીએ. 2 દિવસમાં ખેડૂતના દીકરાઓ કાયદાઓથી માહિતગાર થાય. એના માટે આ વીજ લાઈનોના પ્રશ્ને 2 દિવસનો સેમિનાર રાખવાના છીએ. આવનારા દિવસોમાં કિસાન સંઘર્ષ સમિતિનો એક ખેડૂત જ્યારે કંપની વાળો અને પોલીસ વાળો અને કલેક્ટરની ટીમ જ્યારે ખેતરમાં જાય ને, ત્યારે પૂછશે સાહેબ સીઆરસી નું લાયસન્સ લાવો. તમારો ખેડૂત પૂછશે. અમે આ જાગૃતિ પેદા કરવા માંગીએ છીએ. અને આને કોઈ રાજકારણ ગણતા હોય ને, તો હું ખુલ્લે આમ કહું છું કે આને રાજકારણ ના કહેવાય, આને રાજનીતિ કહેવાય. અને હું ગર્વથી કહું છું કે આ એ રાજનીતિ અમે કરીએ છીએ. આ જાગૃતિના કારણે જિગ્નેશભાઈ અસર એ આવી છે કે આ કંપનીઓ વાળા પેલા ખેડૂતોને 2 લાખ ને 5 લાખ ને 7 લાખમાં થાંભલો ઉભો કરી દેતા હતા. આ 2 મહિનાની સતત લડાઈ, જાગૃતિ, કાયદો અને કાયદેસર કાયદા મુજબની વાત, આજ કંપનીઓ વાળા ખેડૂતના ખેતરે નિશાની કરવા જવા લાગ્યા છે કે અહીંયા તમારે અહીંયા થાંભલો આવશે. અગાઉ કંપની ક્યારેય નોટિસ ના આપતી ખેડૂતને, એ જ કંપનીઓ વાળા ખેડૂતોને નોટિસ આપવા આવવા લાગ્યા છે કે આ ખેડૂતની નોટિસ. અગાઉ 2 લાખ ને 5 લાખમાં જે ખેડૂતો અરે પોલીસ દમન સાથે થાંભલો ઉભો કરતા હતા, ઈ થાંભલાના આજે હું ગર્વથી કહું છું કે કંપનીઓ વાળા 25 લાખ, 30 લાખ, 35 લાખની ઓફરો સામેથી કરવા લાગ્યા છે. અને આનાથી વધારે રકમમાં જે ખેડૂતે થાંભલો ઉભો કરાવવાનું સમાધાન કર્યું હતું, મેં હું બોલ્યો એનાથી વધારે રકમનો, ઈ ખેડૂતને આ જાગૃતિના કારણે ખબર પડી કે તાણિયાના તો અલગ લેવાના થાય. એટલે ખેડૂતે કહ્યું કે મારા ખેતરમાં આપણું સમાધાન આ 67 મીટરમાં થાંભલો ઉભો કરો એનો છે. બહાર તમારે જો પગ મૂકવું હોય, તાણીઓ નાખવો હોય, તો એના એક તાણિયાના 5 લાખ દીઠ આપો તો થાય, બાકી ના થાય. આ જાગૃતિ છે. આ કામ કિસાન સંઘર્ષ સમિતિ કરે છે.
અને આને કોઈ રાજકારણ ગણતું હોય તો એ રાજકારણ નથી, એ તમારો શબ્દનો ભ્રમ છે. અને રાજનીતિ કહેવાય ને ગર્વથી અમે કહીએ છીએ કે આ રાજનીતિ અમે કરીએ છીએ. મિત્રો, મારે 2-3 બાબત ખાલી તમારું ધ્યાન દોરવું છે. આપણે અહીંયાથી નીકળીએ, આગેવાનોને પણ વિનંતી કરું છું, અહીંયાથી આપણે ટ્રેક્ટર લઈને નીકળીએ ત્યારે શિસ્તબદ્ધ રીતે પોલીસ તંત્ર તો નોંધ લે કે નહીં કિસાન સંઘર્ષ સમિતિ આખી શિસ્તમાં છે. મીડિયાના મિત્રો પણ એની નોંધ લેવા જોઈએ કે નહીં, કાયદો અને વ્યવસ્થાને સાથે રાખી માથે ચડાવીને ચાલવા વાળી આ ટીમ છે. આથી જેટલું પહેલું ટ્રેક્ટર હોય એની પાછળ બીજું ટ્રેક્ટર, બીજાની પાછળ ત્રીજું ટ્રેક્ટર, ક્યાંય ઓવરટેક કરવાની કોઈ અટકચાળો આપણે નહીં કરીએ, કારણ કે આપણે નેશનલ હાઈવે ઉપરથી પસાર થવાનું છે. ટ્રક આવતા હશે, નાની મોટી ઘટના બની તો વાતનું વતેસર થઈ જાય. આવું આપણે ક્યાંય કરવું નથી. કદાચ 2 મિનિટ ક્યાંક ફરજિયાત ધરાર આડો વચ્ચે ઉતરે તો આપણે 1 મિનિટ પૂરતો સ્ટોપ કરવો પડે તો કરવાનો, બાકી 1 મિનિટે ટ્રેક્ટર આપણું અહીંથી નીકળ્યા પછી 1 મિનિટે ક્યાંય સ્ટોપ ન થાય. એક ટ્રેક્ટરની પાછળ બીજું ટ્રેક્ટર વ્યવસ્થિત રીતે હાલતું જાય. અને જો આપણે અહીંથી બહાર નીકળીએ અને પોલીસ એમ કહે છે કે આગળ નથી હાલવા દેવા, સમજો તો આપણે અહીંયા ઉપવાસમાં બેસી જવું છું. આપણે કોઈ સંઘર્ષ નથી કરવો. આ આપણી પ્રાઇવેટ માલિકીની જગ્યા છે. અહીંયા આપણે ઉપવાસમાં બેસી જવું છું. અને મારે ખાલી આ તંત્રને, સરકારને, પોલીસને એટલું કહેવું છે કે ભારતીય કિસાન સંઘમાં એવા કયા 8 તારલાઓ છે માથા ઉપર કે ભારતીય કિસાન સંઘ કચ્છમાં 7 કલાક નેશનલ હાઈવે બ્લોક કરે. એને તમે કરવા દો ને. અમને કલેક્ટરે 327 જણાને બોલાવ્યા છે અને અમે અમારું ટ્રેક્ટર લઈને જઈએ છીએ, તમે અમને ના પાડજો. આવો ભેદભાવ હું કામ? ભાજપની ભગીની સંસ્થા છે, ખેડૂતોની પીઠમાં ખંજર ભોગે છે, કંપનીઓ સાથે કુલડીમાં ગોળ ભાંગે છે, એટલે ભારતીય કિસાન સંઘને 7 કલાક નેશનલ હાઈવે બંધ કરવાની છૂટ. અને અમને કલેક્ટરે બોલાવ્યા છીએ, અમારું પોતાનું વાહન ટ્રેક્ટર અમે લઈને જઈએ ને અમે તમને ના પાડશો. અને તેમ છતાંય ના પાડો, તમારે કાયદો વ્યવસ્થા નથી તોડવું. બરાબર ને? આપણે ક્યાંય કાયદો વ્યવસ્થા તોડવું નથી. આપણે ગામ આખાને ખબર છે ભારતીય કિસાન સંઘ શું છે. એટલે આપણે કોઈ કાયદો વ્યવસ્થા નહીં તોડીએ. ટ્રેક્ટરની પાછળ ટ્રેક્ટર રૂપે જઈશું. અને અને બીજું, આપણે મોરબી શહેરને બાનમાં નથી લેવું. મોરબીમાં ટ્રાફિકની ખૂબ સમસ્યા છે, આપણે ખબર છે. રસ્તા હાકડા છે. માની લો કે પોલીસ આપણને સહયોગ આપે અને મોરબી સિટી જ્યાં ચાલુ થાય ત્યાં સુધી આપણા બધા જ ટ્રેક્ટરોને જવા દઈએ, તો ત્યાંથી હું જાહેરમાં કહું છું કે ત્યાંથી પોલીસ એમ કે 10 જ ટ્રેક્ટર લઈને આગળ વધવાનું, તો આપણે 10 જ લઈને જઈશું. ત્યાંથી બીજા વાહનોમાં આપણે બેસી જવું. બરાબર ને? આમાં વાંધો નથી ને? એટલે કોઈ એક ખોટી ઉતાવળ કરવી નહીં. વાહન આ ટ્રેક્ટરોની પાછળ બધા જ 4 વ્હીલો હાલશે, આગળ એકે નહીં થાય. અને બધાએ નાસ્તો ના કર્યો હોય તો નાસ્તો કરીને જાજો. મહેશભાઈ નાસ્તાની વ્યવસ્થા કરી રાખી છે. એટલે મારે કોઈ વધારે વાત નથી કરવી. 2 હાથ જોડીને વિનંતી છે કે કાયદો અને વ્યવસ્થા તૂટે અને આ કિસાન સંઘર્ષ સમિતિ બદનામ થાય એના કરતા મોટી વાત મિત્રો, એક વખત ખેડૂત ઉપર લાઠીચાર્જ થાય ને તો બીજા 10 આંદોલનમાં અસર પડે. ખેડૂતોમાં ડર ઉભો થાય. અત્યારે આપણી જીત તો થઈ ગઈ છે, સરકારમાં ડર બેહી ગયો. આપણે તો અહીંયા એટલા આ જે છે ને નાગના બચ્ચા જેવા, નાનું પણ નાગનું બચ્ચું, અહીંયા જે નાગના બચ્ચા જેવા જે આટલા જણા છે ને આ ટ્રેક્ટરો લઈને આવ્યા ને, એને સરકારને ડર તો બેહાડી જ દીધો છે. એટલે હવે આનાથી વધારે કોઈ ડર બેહાડવાની જરૂર નથી.
પણ સરકારને શાનમાં અને છેલ્લી વાત કહેવા માંગીએ છીએ કે તમારે જેટલા રોકવો હોય ને એટલા રોકી લેજો, પણ શરત એ છે કે આ રેલી પછી જો સરકાર શાનમાં ના સમજે, માર્કેટ ભાવના 4 ગણું વળતર ન કરે, અને બીજું આ રિલાયન્સની લાઈન અને અદાણીની લાઈન CERC ના નોર્મ્સનો ભંગ કર્યો છે, આ લાઈનના લાયસન્સ રદ ન કરે, માર્કેટ ભાવના 4 ગણા વાળો પરિપત્ર ન કરે, તો આવનારા દિવસોમાં વિધાનસભા હમણાં જ ચાલુ થવાની છે. 20 જિલ્લાના જિગ્નેશભાઈ ને આખી ટીમ વિધાનસભાની અંદર ધબધબાટી બોલાવે, અને આપણે 20 જિલ્લાના ખેડૂતો આ રેલી કરીને જઈએ છીએ. વિધાનસભામાં આખા ટ્રેક્ટરોનો રેલો કરીને જવું છે. એટલે સરકાર શાનમાં સમજી જજો, આ ઈશારો છે. તમે કંપનીઓ પાસેથી ભલે પાછલા દરવાજે ચૂંટણી ફંડ લીધું હોય, સરકારમાં બેઠેલા મંત્રીઓ કે સચિવોએ પાછલા દરવાજેથી ભલે હપ્તા લીધા હોય, અમે જગતના તાત છીએ, રહેવાના છીએ, અને તાતમાં જાગૃતિ આવી અને બાપ થઈને જો અહીંયા ગાંધીનગર દરવાજે ઊભા રહે તો પછી ભાગવું અઘરું પડશે. અમે કાયદા અને વ્યવસ્થામાં લડવા વાળા છીએ, લડતા રહેવું, જાગૃતિ ફેલાવતા રહેશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન, જય જગત. ખૂબ સરસ પાલભાઈ. હવે આપણી વચ્ચે આપણા ધારાસભ્ય અને લડાયક નેતા એવા જિગ્નેશભાઈ મેવાણીને હું વિનંતી કરીશ કે ખેડૂતને માર્ગદર્શન આપશે. જય જવાન, જય જવાન. આ બપોરે 4 વાગ્યાની ચા પીધા વગરનું ચાલે? પાવર થી બોલો યાર. જય જવાન, જય જવાન, જય જવાન. ભારતીય જનતા પાર્ટીના બગલ બચ્ચા બની ગુજરાતના અને દેશના પૂંજીપતિ ઉદ્યોગપતિઓની સાથે 365 દિવસ સેટિંગ પાડનારા, ગુજરાતના ખેડૂતોની છાતી અને પીઠ પર ખંજર ભોંકનારા ગદ્દાર કિસાન સંઘને બાજુ પર મૂકીને આ કિસાન સંઘર્ષ સમિતિના બેનર નીચે આવ્યા, એ બદલ તમારા પોતાના માટે તાળીઓનો આવકાર થઈ જાય. સાચી લડત નિષ્ઠાથી તો કરવી, પણ આપણી વચ્ચે જે ગદ્દારો બેઠા છે ને એમને પણ ઓળખી લેવાનો સમય છે. આ દેશ એ કોઈ અદાણી કે અંબાણીના બાપનો છે? હે? આ શેની ચરબી ચડી ગઈ ભાઈ તમને ગુજરાતમાં? દિલ્હીમાં ખેડૂત આંદોલનમાં 690 ખેડૂતોએ બલિદાન આપવા પડ્યા. બીજો કોઈ દેશ હોય ને તો સરકારને ઉખાડીને ફેંકી દીધી હોય. જગતનો તાત, જગતનો તાત એમ લાલ કિલ્લાની પ્રાચીર પરથી નરેન્દ્રભાઈ બી ભાષણ તો જોરદાર કરે છે, પણ દિલ્હીમાં જ્યારે એક પછી એક 690 ખેડૂતોનો ભોગ લેવાયો, એક શબ્દ નરેન્દ્ર મોદી બોલ્યા નથી, એક શબ્દ ભારતીય જનતા પાર્ટીની સરકાર બોલી નથી. અને આ જયારે 690 ખેડૂતો બલિદાન આપતા હતા એક પછી એક, ત્યારે કિસાન સંઘ વાળાએ કેમ મોરચો ના કાઢ્યો સરકારની સામે? ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં
બોલેરો ગાડી ભારતીય જનતા પાર્ટીના મંત્રીના દીકરાએ ખેડૂતની છાતી પર ચડાવી એ ખેડૂતને કચડીને રેસી નાખ્યો. ત્યારે કિસાન સંઘ ક્યાં હતું? અને એટલા માટે તમને કહેવાયો છું કે કોઈ પણ લડાઈ હોય, આ લડાઈની અંદર જે પણ નિષ્ઠાવાન સાચા લડનારા માણસો છે એને તમે જો ઓળખી લેશો તો તમારું કામ કાયમ માટે આસાન થઈ જશે. હું તમને ગેરંટી આપું છું કે દુનિયા ઊંધી થઈ જાય પણ આ રાજકોટિયા, આ લાલજીભાઈ દેસાઈ, આ પાલ આંબલિયા અને ખેડૂત સમાજનું નેતૃત્વ કરનારા જયેશભાઈ પટેલ એ કોઈ દિવસ એ ખેડૂતોના હિત સાથે ગદ્દારી નહીં કરે. આપણા દેશની અંદર અને ગુજરાતની અંદર અદાણી, અંબાણી, રિયલ એસ્ટેટના માફિયાઓ, મોટા મોટા ઉદ્યોગપતિ, મોટા મોટા બિઝનેસમેન, આ લોકોએ 25 વર્ષથી એક પ્રકારનો આતંક ફેલાયો છે. ખેડૂતની અરજી હશે કે નહીં હોય, એની જમીન લઈ જ લેવાની, એનું ગૌચર સાફ કરી નાખવાનું, એની છાતી પર ગાડી ફેરવી નાખવાની, અને ભલે 700 ખેડૂતો દિલ્હી પર મરી જાય, આ સરકારના પેટનું પાણી હલતું નથી. હમણાં ગઈકાલે હું લાલજીભાઈ ને જયેશભાઈ સાથે હું સમજતો તો બધું શું મુદ્દો છે, કાલે આપણે શું બોલવાનું છે, ત્યારે મને કીધું કે ગુજરાતમાં તો વીજળી સરપ્લસ છે. વિધાનસભાના મંચ પર અને આવી જાહેર સભાના મંચ ઉપર સરકાર તો ફાંકો મારે છે કે અમારા રાજ્યમાં તો વીજળી સરપ્લસ છે. તો શેના માટે અદાણી અંબાણીની તમે ચાપલુસી કરી રહ્યા છો? ગુજરાતમાં વીજળી જો સરપ્લસ હોય, આપણે બીજા રાજ્યોને વીજળી પહોંચાડવા માટે સક્ષમ હોઈએ, તો આ ખેડૂતોની મરજીની વિરુદ્ધ પોલીસ આગળ કરી, પેલા ચોપડી પાસના ઇશારે પોલીસ આગળ કરી ખેડૂતના ખેતરમાં થાંભલા નાખવા છે. અને આ લડતમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈ એનો કોઈ વાંક નથી. વાંક તો પૂંજીપતિઓની ચાપલુસી કરી રહેલા પેલા 8 ચોપડી પાસનો છે. એ 8 ચોપડી પાસને બેસાડે એટલા માટે છે કે ગૌતમભાઈ ફોન કરે અને ખટાક દઈને સહી કરી દે, કે સહી કરતા આવડતું છે એટલું તો આજે આપણે સવાલ એ પૂછવા માટે ભેગા થયા છીએ કે ખેડૂત હું, જમીન મારી, ટેક્સ મારું, વોટ મારો, ચૂંટીને મોકલું હું, અને જલસા કરે અદાણી અંબાણી, ચાપલુસી કરે 8 ચોપડી. આપણે કોઈ પણ સંજોગોમાં ચલાવવાનું નથી. પણ આટલો બધો અત્યાચાર અને આતંક હોય તો ચૂંટણી આવે ત્યારે આપણને કંઈક થઈ જાય છે ને, લોચો પડે છે ને. એ શું લોચો પડે છે? 5.5 વર્ષ આપણે ખેડૂત અને મતદાન કરવાનું હોય ત્યારે આપણે કોળી, ત્યારે માલધારી, ત્યારે કડવા લેવા, ત્યારે દેવી પૂજક ઠાકોર ને દલિત, અને બાકીના 5.5 વર્ષ આપણે ખેડૂત. એટલે આ જાતિનું ભૂત જે આપણા માહિલામાં ધૂણે છે એને મસળીને બહાર ફેંકી દો અને કહો કે અમારી ફક્ત એક જ ઓળખ છે, ખેડૂતના દીકરા છીએ, ભારતવાસી છીએ, આના સિવાય બીજી કોઈ અમારી ઓળખ નથી. આશા વર્કર, આંગણવાડીની બેન, જીઆરએસએફના જવાન, સફાઈ કામદાર, હોમગાર્ડના જવાનો, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, પંચાયતના પટાવાળા, એલઆરડીના જવાન ભાઈ બહેનો, પોલીસના કોન્સ્ટેબલો, આ લાખો કર્મચારી ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની પ્રથાનો ભોગ બનેલા છે. 25 વર્ષથી કકડાટ કરે છે, પણ ચૂંટણી આવે
ત્યારે પટેલ ને માલધારી ને ઠાકોર ને દલિત ને મુસ્લિમ ને આદિવાસી થઈ જાય છે, ત્યારે કર્મચારી રહેતા નથી. ખેડૂત અને શ્રમજીવી એ લૂંટનારી સરકારો અને લૂંટનારા પૂંજીપતિઓની સામે એક ના થાય, એટલા માટે જ તમને ગાંધીનગરમાં બેઠેલા ચોરો એ જ્ઞાતિ અને ધર્મમાં વહેંચી રહ્યા છે. હું ગુજરાતની વિધાનસભામાં તમારો અવાજ બનીશ અને વિધાનસભાના મંચ ઉપર તક મળીએ ત્યારે બોલીશ કે થાંભલો તો એક જ શરતે નાખવા મળશે, ટકાટક 2 કરોડ અમારા ગજવામાં આપો અને થાંભલો નાખો. 2 કરોડ થી 1 પાઈ ઓછી લેવાના નથી. કેમ? અદાણી અને અંબાણીની સંયુક્ત સંપત્તિનો આંકડો જાણો છો? કેટલી અદાણી અંબાણીની સંપત્તિ? એકની 7,45,000 કરોડ. 7 કરોડ નહીં કાકા, 70 કરોડ નહીં, 700 કરોડ નહીં, 7,000 કરોડ નહીં, 70,000 કરોડ પણ નહીં, 7,45,000 કરોડ. અંબાણીની સંપત્તિ કેટલી? 7,65,000 કરોડ. ગુજરાતની વિધાનસભાનું બજેટ કેટલું? 4 લાખ કરોડ. આ પેલા 2 જણા જોડે સંપત્તિ કેટલી? 16 લાખ કરોડ. અલા ભાવ વધારો 2 નહીં ચાલે, 2.5 કરોડ જોઈએ, 2.5 કરોડ. સાચું ખોટું? હવે મેં તો મુકેશ અંબાણીને, ગૌતમ અદાણીને કોઈ ચણતર પ્લાસ્ટરની સાઈડ ઉપર કડિયા મજૂરી કરતા મેં નથી જોયા. તમે જોયા છે? ઈંટોના ભઠ્ઠામાં જોયા? સેન્ટિંગનું કામ કરતા જોયા? કેમિકલની ફેક્ટરીમાં જોયા? મોરબી સિરામિકમાં જોયા? તો 15 લાખ કરોડ ભેગા કઈ રીતે થયા? આનો હિસાબ માંગવાનો સમય આવી ગયો છે. એટલે હિસાબ એમનો 27માં કરીશું. હાલ એટલી વાત, 2 કરોડ આપો અને થાંભલો નાખો. અને છેલ્લે મારા પરિવારના સદસ્યો છે એટલે કહું છું, આ લડતમાં જીત ક્યારે થાય ખબર છે? જીતવું છે ને લડતમાં? પાક્કું જીતવું છે ને? ખેડૂતના દીકરા છો ને? મોરબીના સિરામિકની ફેક્ટરીમાં કોઈ મજૂરનું શોષણ થતું હોય અને એના મુદ્દે પણ તમારો માહિલો કે લડવું જોઈએ, ત્યારે જીત થાય. ઉત્તર પ્રદેશ કે બિહારમાં ફક્ત મુસ્લિમ હોવાના કારણે કોઈક મુસ્લિમ છોકરાના સડક ઉપર મોબ લિન્ચિંગમાં મારી નાખે ને તમારો આત્મા કહે, હું તો નરસિંહ મહેતાના ગુજરાતનો છું, જેને એ શીખવાડ્યું કે વૈષ્ણવ જંતુ તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. તો ખેડૂતો તમારી જીત થાય. ઉનામાં ગાડી જોડે બાંધીને 4 દલિતોને માર્યા હતા અને તમારો આત્મા કકળી ઉઠે, આ દલિત ભાઈઓ સાથે ખોટું થયું. ખેડૂતો એ દિવસે તમારી જીત થાય. તમે ટીવી 9માં જયારે જુઓ કે 450 રૂપિયા માટે દાહોદ, ગોધરા અને પંચમહાલનો કડીયો મજૂર અમદાવાદની બરોડાની બિલ્ડિંગ પરથી પડીને મર્યો અને એની લાશ ઉપાડવા માટે કોઈ માણસ નથી, એ તમારો આત્મા કકળી ઉઠે ને, એ દિવસે ખેડૂતો તમારી જીત થાય. ખેડૂતો તમારી જીત તો એ દિવસે થાય જ્યારે તમે કબીરને સમજો. કબીર કહે છે કે એક રામ દશરથ કા બેટા, दूजा जो घट घट में बैठा. एक राम दशरथ का बेटा, दूजा जो घट घट में बैठा, तीसरे राम का सकल पथारा, चौथा सबसे निर्गुण सबसे न्यारा. આ ભારત માતાની છાતી પર ઊભો ચીરો કરી હિન્દુ મુસલમાનના ભાગલા કરનારા ભારત ભૂમિના ગદ્દારો, જેમને જનગણ મન ના ગાયું, 52 વર્ષ તિરંગો ના લહેરાયો, દેશની આઝાદીની ચળવળમાં ભાગ ના લીધો, જે ફૂલે અને આંબેડકર જોડે નહોતા, જે ગાંધી અને સરદાર જોડે નહોતા, જે ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ જોડે નહોતા, જે સુભાષચંદ્ર બોઝ જોડે નહોતા, આ ચોરોને તમે ઓળખી જાઓ,
એ દિવસે તમારી જીત થાય. તો આપણે, મારી વાણીને વિરામ આપું છું, આપણી અંદરનો જાતિ અને કોમવાદનો તમામ કચરો દૂર કરી ફક્ત ખેડૂત બની જઈએ, કર્મચારી બની જઈએ, શ્રમિક બની જઈએ. આના સિવાય બીજી કોઈ ઓળખ ના રહે. અને અર્જુનને પેલી પક્ષીની જેમ આંખ દેખાતી હતી એમ તમને 2 કરોડનું બંડલ દેખાય. આટલું કરીશું તો આપણી જીત નિશ્ચિત છે. બીજા સાથીઓને આપણે સાંભળવાના છે. છેલ્લે મારી વાણીને વિરામ આપતા પહેલા એક વિનંતી કરું. આ સભામાંથી જ્યારે પણ છૂટા પડીએ, શાંતિથી એટલો વિચાર કરજો, તમારા ખેતરમાં થાંભલો લાગ્યો કે નહીં લાગ્યો, પણ તમારો દીકરો જો ડ્રગ્સના રવાડે ચડશે ને, તમારી 500 વીઘા જમીન હશે તો કોઈ મતલબ નહીં રહે. આપણા ગુજરાતમાં 15-17 વર્ષના યુવાનો અને યુવતીઓ, દીકરા દીકરીઓ ડ્રગ્સ લેતા થઈ ગયા. કેટલી ઉંમરના? 15-17 વર્ષના. દારૂનું વ્યસન છૂટી જતું હોય છે, સિગરેટ અને તમાકુનું વ્યસન છૂટી જતું હોય છે, પણ એક વખત અઠવાડિયામાં 5 દિવસ કોઈ ડ્રગ્સ લે એટલે એ બંધાણી થઈ ગયો. તમારું, મારું, આ પોલીસના મિત્રોનું, મીડિયા કર્મીઓનું કોઈનું ઘર બચવાનું નથી. આ ડ્રગ્સ સામેની લડાઈમાંથી આટલું સમજી લેજો. એટલે મારી વાણીને વિરામ આપું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તમે કહેશો ત્યાં સુધી તમારી જોડે ઉપવાસમાં બેસીશ. તમે કહેશો કે નહીં કહો, વિધાનસભા તમારો અવાજ હું બુલંદ કરીશ. આટલું તમને વચન આપીને મારી વાણીને વિરામ આપું છું. જય ભીમ, જય સંવિધાન. ખૂબ સરસ જિજ્ઞેશભાઈ. હવે આપણી વચ્ચે કાયદાના નિષ્ણાંત એવા જયેશભાઈ પટેલ ઉપસ્થિત છે, તો હું એને વિનંતી કરીશ કે ખેડૂતોને માર્ગદર્શન આપશે. ભાઈ, જિજ્ઞેશભાઈ, પાલભાઈ, મહેશભાઈ રાજકોટિયા, ખાસ કરીને કે આટલી વિકટ પરિસ્થિતિમાં અને વહીવટી તંત્ર અને પોલીસ તંત્રની સામે ઝીંક ઝીલીને જેણે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે, દિન રાત એક કરીને આયોજન કર્યું છે, એવા શ્રી મહેશભાઈ રાજકોટિયા, અન્ય અમારા કિસાન સંઘર્ષ સમિતિના સાથી દયાભાઈ ગજેરા, અને ઉપસ્થિત આટલી વિશાળ સંખ્યામાં કે ગઈકાલે કલેક્ટર તરફથી કહેવામાં આવ્યું કે આજની સુનાવણી રદ કરવામાં આવી છે, છતાંય આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂત બહેનો અને ભાઈઓ. જિજ્ઞેશભાઈ બેટિંગ કરીને જાય અને પછી બોલવાનું આવે એટલે થોડી તકલીફ તો થાય, પણ ઘણા વર્ષોથી ખેડૂતોના પ્રશ્ને અમે લડતા આવ્યા છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, અને ખેડૂતોને